ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના કારણે એ ઘણા પાપ તંત્ર દ્વારા કરવામાં આવેલા કામો અને પાપનું સામે આવતા હોય છે ત્યારે પાલનપુરથી દ્રશ્યો મળી આવ્યા છે જે દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે પાલનપુરની અંદર એક એસટી બસ તેમજ ઇકો કાર જમીનની અંદર ધસી પડી છે. ધસી પડવાનું કારણ એક જ છે કે તંત્ર દ્વારા વારંવાર આ જગ્યાની ખેર લેવામાં નથી આવતી. આવેલું છે આ તળાવ ભરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી પાઇપલાઇન નાખેલી છે, પરંતુ પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાયું એટલે વાહન ફસાઈ ગયા. પાલનપુરથી પાટણ જતી બસ પણ આ રીતે ફસાઈ જતા મુસાફરો આ દ્રશ્યો પાલનપુરના છે, જ્યાં ગઢ નજીક એસટી બસ રોડ પર પડેલા ખાડામાં ફસાઈ ગઈ. આગળના ટાયર આખા જમીનમાં ખૂંચી ગયા. ન તો બસ આગળ ચાલી શકે એમ છે ન પાછળ, કારણ કે રોડ પર પડેલું ગાબડું. માત્ર એસટી બસ જ નહીં, આ ઇકો કાર પણ જુઓ કાદવમાં ફસાઈ જતા ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. આ ઘટનાઓના કારણે અનેક વાહન ચાલકો અને મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. મળતી વિગત પ્રમાણે ગઢ ઢસા માર્ગ નજીક કસરા તળાવ આવેલું છે. આ તળાવ ભરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી પાઇપલાઇન નાખેલી છે, પરંતુ પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાયું એટલે વાહન ફસાઈ ગયા. પાલનપુરથી પાટણ જતી બસ પણ આ રીતે ફસાઈ જતા મુસાફરો